અનામત આંદોલન, એમપીના ખેડૂતો, રાજસ્થાનના ગુર્જરોને પોલીસે રોક્યા। હાર્દિકે પોલીસની કડકાઈ સામે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી। ગેટ બહાર અટકાવતા સમર્થકો પોલીસ વચ્ચે ઘર્ષણ। પાટીદારોને અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ અમરાંત ઉપવાસ પર ઉતર્યો છે। ઉપવાસના ચોથા દિવસે મંગળવારે હાર્દિકે માનવ અધિકાર આયોગના ચેરમેનને લખેલો પત્ર જાહેર કર્યો હતો। પત્રમાં એવી ફરિયાદ કરી છે કે ઉપવાસ આંદોલનને સમર્થન આપવા આવતા પાટીદાર અને અન્ય સમાજના લોકોને રસ્તામાં જ રોકી દેવામાં આવી રહ્યા છે। કોઈની પર લાઠીચાર્જ તો કોઈની ધરપકડ કરવામાં આવી રહી છે। સમર્થકોના વાહનો પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે। અમારા સમર્થકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિનંતી કરવામાં આવી છે। ગુજરાત પોલીસે તેમના સમર્થકોને અલગ અલગ જિલ્લાઓમાં નજરકેદ કર્યા હોવાનો પણ પાસે આક્ષેપ કર્યો છે। પોલીસે મધ્યદેશ ખેડૂતો રાજસ્થાન ગુર્જરોને ગેટ બહાર જ રોકી લીધા હતા। ઉપવાસના ચોથા દિવસે હાર્દિકને મળવા એનસીપીના નેતા આવ્યા હતા અને આંદોલનને સમર્થન આપ્યું હતું। મધ્યપ્રદેશની આવેલ ખેડૂતોને ગ્રીનવુડ રિસોર્ટની બહાર જ પોલીસે અટકાવી લીધા હતા। TV92 ગુજરાતનો આવાજ।